સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીચની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ લગ્ન પ્રસંગો માટે મુસાફરોને ટૂંકા અંતરની ગ્રુપ મુસાફરી માટે રાહત દરે બસ સુવિધા આપવા બાબત એક ઓફિશિયલી પરિપત્ર છે મિત્રો। જો તમારે જીએસઆરટીસીની અંદર એટલે કે ગુજરાત એસટીની અંદર જો તમારે લગ્ન પ્રસંગની અંદર ઉપયોગ લેવો હોય તો એનો ઓફિશિયલી પરિપત્ર છે મિત્રો। કેટલું ભાડું થતું હોય છે, એક તરફી બંને તરફી કેવડી ગાડી જોઈએ છે, એની અરજી કઈ જગ્યાએ કરવી, આ તમામ વિગતો છે આપણે આજના વિડીયોની અંદર જાણવાના છે। તો આ વિડીયો છે તમારા બીજા મિત્રોને ખૂબ જ ઉપયોગી બની શકે એના માટે અવશ્ય છે આ વિડીયો મોકલાવશો મિત્રો। કારણ કે એસટીનું જે ભાડું છે એ અન્ય જે પ્રાઇવેટ બસો કરતાં ઓછું હોય છે તો એ તમને ખૂબ જ ઉપયોગી થઈ શકતું હોય છે મિત્રો। તો લગ્ન પ્રસંગો માટે છે મુસાફરોને ટૂંકા અંતરની ગ્રુપ મુસાફરી માટે રાહત દરે બસ સુવિધા છે આપવામાં આવે છે સરકાર તરફથી મિત્રો। જેની અંદર મિત્રો બે પ્રકારના વાહન આવે છે, એક મિની વાહન આવે છે અને એક મોટું વાહન, બરાબર। જે મોટી ગાડી એક્સપ્રેસ ગાડી આવે છે અને મિની જે ટુકડો ગાડી આવે છે એના માટે, બરાબર। એમાં કિલોમીટર સ્લેબની વાત કરીએ, બરાબર। જો જતા તમારા 20 કિલોમીટર ને આવતા 20 કિલોમીટર થતો હોય, 40 કિલોમીટરનું અંતર હોય, બરાબર, તો તમને એક તરફી ભાડું ત્યાં તમારે જો ખાલી મૂકવાના જ હોય, બરાબર, કોઈ પ્રસંગ અર્થે તમારે ત્યાં મૂકવાના જ હોય ને ત્યાંથી બસ ફરી જતી હોય તરત, તો તમને 1000 રૂપિયા જ ભાડું થતું હોય છે। અને ખાલી કિલોમીટર માટે જે પ્રતિ કિલોમીટર છે 38 રૂપિયાના દરે છે વસૂલતા હોય છે મિત્રો, બરાબર। ત્યારબાદ મિત્રો જે 40 કિલોમીટર હોય, બરાબર, 40 કિલોમીટર તમારા જવાના થતા હોય ને 40 આવવાના થતા હોય, ટોટલ 80 કિલોમીટર થતા હોય તો એક તરફી ભાડું તમારું 1600 રૂપિયા રહેશે। અને બંને તરફી ભાડું છે ત્યાં રોકાવાના હોય ને પાછું પરત આપણે કોઈ લગ્ન હોય, બરાબર, અંજાનમાં ગયા હોય તો ત્યાં તમારે રાખવાની હોય, બરાબર, અને લગ્ન પતી જાય પછી પાછું પરત ઘરે ફરવું હોય તો તમને 3200 રૂપિયા 80 કિલોમીટર આવવા જવાના થતા હોય તો। એવી જ રીતે સેમ જ ઉપરનું રહેશે મિત્રો। જો તમારે 40 કિલોમીટર જ હોય તો તમારે 2000 રૂપિયા ભાડું થશે, બરાબર, અને ખાલી કિલોમીટર હોય તો એના 38 રૂપિયા પર કિલોમીટરે વસૂલવાના થતા હોય છે મિત્રો। હવે 60 કિલોમીટર જવાના હોય ને 60 આવવાના હોય, 120 કિલોમીટર થતું હોય, બરાબર, 120, તો તમને 2000 રૂપિયા એક તરફી ભાડું, બંને તરફીના 4000 રૂપિયા આ મિની વાહન માટે છે। એમાં જો ખાલી કિલોમીટર હોય તો એમાં 38 રૂપિયા પર કિલોમીટરે ચાર્જ ચડતો હોય છે મિત્રો। હવે સુપર એક્સપ્રેસ બસની વાત કરીએ, મોટી એક્સપ્રેસ વાહન હોય, મોટું વાહન હોય, બરાબર, જેમાં તમારે એક તરફી ભાડું છે મિત્રો, જે કહેવાય ને કે 20 કિલોમીટર આવવાના 20 જવાના 40 કિલોમીટર થતા હોય, બરાબર, તો 1400 રૂપિયા બંને તરફી ભાડું હોય, બંને ટ્રીપનું ભાડું, બરાબર, તો તમને 2800 રૂપિયા રહેશે। અને આમાં જો ખાલી કિલોમીટર હોય તો 40 રૂપિયા જે પર કિલોમીટરના થતા હોય છે મિત્રો। એવી રીતે 80 કિલોમીટર થતા હોય, બરાબર, આવવા જવાના 40 થાય તો એમાં 2700 રૂપિયા છે અને બંને તરફી ભાડું 5400 રૂપિયા છે, બરાબર। અને 60 કિલોમીટર થતા હોય, બરાબર, 120 કિલોમીટર થતા હોય તો તમને 4000 રૂપિયા અને બંને તરફી ભાડું 8000 રૂપિયાની વાત કરીએ મિત્રો। બંને તરફી છે મુસાફરો માટે એક્સપ્રેસ એટલે મોટી ગાડીનું ભાડું 1 કલાક સુધી છે બસ ત્યાં રોકાઈ શકે, બરાબર। કોઈ તમારે નાનું એવું કામ હોય તો 1 કલાકની અંદર તમે વયા જતા હો, બરાબર, પાછા, તો તમને એક તરફી ભાડું લાગે છે। પણ 1 કલાક કરતાં વધારે રોકાણ થાય તો પુનઃ પરત માંગ્યા મુજબના સમયે વાહન મોકલવામાં આવે તો તે પટ્ટે બંને તરફી ભાડું છે વસૂલ કરવામાં આવશે મિત્રો। એટલે જે અને તમારે બીજી એક વસ્તુ પણ, જે સીટિંગ હોય, બરાબર, જેની અંદર સીટ હોય એટલા જ મુસાફરો છે એ તમને લાગુ પડશે, બરાબર। આ સુવિધા ગુજરાત રાજ્યની હદની અંદર ફક્ત લગ્ન પ્રસંગ માટે 1 સદી, જે કહેવાય ને કે 1 સદી અરજી સાથે છે લગ્ન કંકોત્રી રજૂ કર્યાની યોજનાને છે લાભ આપવામાં આવશે મિત્રો। એટલે આ લગ્ન પ્રસંગ માટે જ રહેશે મિત્રો। લગ્ન પ્રસંગ માટે છે એ કંકોત્રી પણ તમારે રજૂ કરવાની થતી હોય છે મિત્રો। મુસાફરી દરમિયાન રસ્તામાં આવતા ટોલ નાકા કે પુલ ઉપર જે તે ટેક્સ લાગુ થશે, બરાબર, એ અન્ય તમામ ટેક્સ છે પાર્ટીએ જે તે લગ્ન પ્રસંગે લઈ ગયા હોય એને ભોગવવાનો થતો હોય છે મિત્રો। આ યોજના હેઠળ ડેપો ખાતેથી બુકિંગ સંયુક્ત ટિકિટ ફરજિયાત એક જ વાઉચરથી આપવામાં આવશે, બરાબર, એની એક જ વાઉચરથી એક ટિકિટ આપી દેવામાં આવશે મિત્રો। આ યોજનાનો લાભ બસ ડેપો ખાતે વાહન અને કુલ જે ઉપલબ્ધતાને ધ્યાને લઈ અને અરજીઓની અગ્રતાનો ક્રમ છે આપવામાં આવશે મિત્રો। એટલે કે જે વાહન છે ફાળવવામાં આવે, વાહનની અંદર જો કોઈ વાહન છે એ ડેપો ખાતેથી સંચાલનની લિંક સાથે આયોજન છે કરવામાં આવેલ ન હોવાથી તેવી જે ટ્રીપ માટે કંડક્ટર લેસ સંચાલન કરવાનું આયોજન કરવાનું રહેશે અને જે ઉપરોક્ત પત્રકમાં દર્શાવેલ કિલોમીટરની મર્યાદાથી વધારે કિલોમીટર વાહન છે એ પણ આપી શકાશે નહીં। હવે બસ ડેપો ખાતેથી ઉપાડ્યાથી જે ગ્રુપ મુસાફર લેવાના સ્થળ સુધીની મહત્તમ 40 કિલોમીટર ખાલી અથવા તેવા
માંગણીના કિસ્સામાં જ બસ છે ફાળવી શકાશે, બરાબર. એટલે જે બસ ડેપોથી ઉપડિયાથી જે ગ્રુપ મુસાફરોને જે લેવાનું સ્થળ હોય એ સુધીના મહત્તમ 40 કિલોમીટર ખાલી થવા પામેલ હોય તેવા માંગણીના કિસ્સામાં જ બસ છે ફાળવી શકાશે મિત્રો. લગ્નની કંકોત્રી રજૂ કર્યાના મહત્તમ એક જ વાહન છે મિની કે સુપર એક્સપ્રેસ છે ફાળવી શકાશે. 2 વાહન જે મહત્તમ પરિવારોને લાભ મળી શકે એના માટે, બરાબર. ગ્રુપ બુકિંગ વાઉચર ઉપર એડવાન્સ બુક થયેલી બસ જે કહેવાય ને કે અસામાન્ય વ્યાજબી કારણોસર પાર્ટી રદ કરવા ઈચ્છે તો મુસાફર શરૂ થવાના 1 દિવસ અગાઉ સુધી રદ કરાવી અને લેખિત રજૂઆત કરી શકે છે. અને જે પ્રવાસ શરૂ થયાના દિવસે આવી રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. અસામાન્ય વ્યાજબી કારણ રદ થવા પામશે, બરાબર, તો 500 રૂપિયા વહીવટી ચાર્જ છે લેવાના થશે મિત્રો. આ પણ એક મહત્વનો પરિપત્ર છે મિત્રો. તો વિશેષ ઘણા બધા લોકોને લાગુ પડી શકે છે, કામ આવી શકે હોય છે. તો આ વિડીયો